આપણે કરી હજી ટાઈમ ન મળ્યો. કેવું શુદ્ધ પાણી આવે. આ મોજ છે મિત્રો ગામડાની. મસ્ત મજાનું ઠંડુ પાણી. આ ગામડાની મોજ છે મિત્રો. વાડીએ આવો તો ખબર પડે, ઘરે બેઠા બેઠા ખબર ન પડે. ચાલો જોડાયેલ રહેજો આગળ. ચાલો મિત્રો, જો આપણે વાડીએ આવ્યા, જો કે આપણે અત્યારે મોટર ચાલુ કરવાની કાંઈ જરૂર નથી. પીવાનું પાણી અને ઝાડવા બધાય પી જાય. જો પપૈયો, જામફળી, લીંબુડી, પક્ષીઓનું કુંડ અને સાથે આ બાજુ રાવણો અને સાથે બોરસલી. ચાલો મિત્રો, હવે તમને આગળ મળશું. સનસની ખેજ આપવાની છે, તો ચાલો આગળ મળશું. જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, આપણો રથ થઈ ગયો છે ગામ તરફ રવાના. ચાલો આગળ જોડાયેલ રહેજો, આગળ મળતા રહેશું. વાગી ગયા સાંજના 7 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે. ખેડૂતનું ગામડું વિડીયો તમને બ્લોગ સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે વાડીએ આવી ગયા. વાડીનું રોજનું રૂટિન. જો કે આપણે સોમાહું નજીક આવી રહ્યું છે, તો માટ ને બધી સાધન સામગ્રી આપણે અંદર હોલમાં મૂકી દીધી ને રાબેતા મુજબ બધું કમ્પ્લેટ પાણી. જોકે પાણી તો આપણે કાયમી વાડી હવે અત્યારે કંઈ કામ નથી, એના માટે તો બહુ જરૂરિયાત નહીં, પણ આપણે ફરજિયાત પાણીની કુંડી અને પક્ષીઓને પાણીનું કુંડ છે એ ફરજિયાત એક દિવસ નહીં તો બીજા દિવસે તો ભરવા જવું જ પડે. અને સાથે વૃક્ષોને પાવાનું. તો વૃક્ષ પ્રેમી કહીએ તો આપણે મિત્રો છીએ વૃક્ષ પ્રેમી. અને હા, આપણે ઘણા સમયથી એક રાહ જોઈને બેઠા હતા કે સમય મળે એટલે એક વિડીયો આપણે બનાવવાનો છે. કયો બનાવવાનો છે એ ઘણા સમયથી આપણે રાહ જોઈને બેઠા હતા કે યુટ્યુબ ફેમિલી, યુટ્યુબ પ્લેટફોર્મ એક એવું છે કે તમે સત્ય હોય તમે તેમાં મૂકી શકો છો. તો એક મિત્રો આપણે રિક્વેસ્ટ એવી છે યુટ્યુબ ફેમિલીને કે યુટ્યુબ ફેમિલીનો સપોર્ટ આપણે એને સારો છે ને સપોર્ટ કરતા રહેજો. ને ખાસ મહત્ત્વની વાત સનસની ખેજ આપણે આપવાની છે અમુક વ્યક્તિઓ હોય એના માટે કે આપણે મિત્રો કોઈ પણ બ્લોગ યુટ્યુબમાં જોતા હોય, જાણીતા હોય કે અજાણ્યા હોય, ગમે એ જ્ઞાતિના હોય, બહારના હોય કે અત્યારે અહીંના હોય, ગામડાના હોય, ગુજરાતના હોય કે ગમે ત્યાંના હોય, તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો ને તો આપણું કંઈ કહાઈ નથી જવાનું. હું તો એમ કહું છું કે અમને નહીં પણ કોઈ પણના બ્લોગ તમે જોતા હોય સપોર્ટ આપો. અને ખાસ વાત મહત્ત્વની એ કહેવા માટે આજે આપણે બ્લોગ બનાવીએ છીએ કે મિત્રો અમારે યુટ્યુબમાં 2 ચેનલ છે. આપણી એક તો આ DM આહિર ફેમિલી બ્લોગ, જોકે વધુ પડતા આપણે ખેતી કામ વિશે મૂકીએ છીએ, અને બીજી ચેનલ છે જ્યોત્સનાબેન આહિર બ્લોગ્સ. તો આ ચેનલ અમારે મિત્રો 3 વર્ષ થયા ચાલુ છે. તેમાં અમુક મિત્રો છે, બહેનો હોય કે ભાઈઓ હોય, એ 2 બ્લોગમાં એક જ આરે 3 વર્ષથી અમે જોઈએ છીએ કે સબસ્ક્રાઈબ કરે, 1 થી 2 દિવસ રાખે 2 ચેનલમાં અને પછી સબસ્ક્રાઈબ કાપી નાખે.
વળી 2 દિવસ કાપેલ રાખે, વળી પાછી 2 દિવસ પછી સબસ્ક્રાઈબ કરે અને પાછી 2 દિવસ પછી કાપી નાખે. તો મારી બહેનો હોય કે ભાઈઓ હોય, જો કે અનુમાન તો અમને છે જ કોણ છે એને ખાસ કહેવાનું છે કે મારા વાલીડાઓ, તમારી સબસ્ક્રાઈબ કરવાથી અને કાપવાથી અમને કોઈ ફેર પડતો નથી. ખજૂરાનો એક ટાંગો ભાંગ્યો તોય હું અને ન ભાંગ્યો તોય હું. તો મિત્રો, ખોટા હેરાન થવામાં તમે સબસ્ક્રાઈબ કરો, 2 દિવસ પછી કાપી નાખો, પાછી 2 દિવસ પછી કરો, એનાથી અમને કાંઈ તકલીફ નથી, અમારું કાંઈ કહાઈ નથી જતું, તમારા ટેરવા કહાં થાય છે. ખોટા હેરાન થવામાં તમે એક સબસ્ક્રાઈબ કરીને કાપી નાખો, વાહે 50 જણા દેવાવાળા પડ્યા જ છે. યુટ્યુબ ફેમિલીમાં તમે એક જ નથી. યુટ્યુબ ફેમિલી બહુ વિશાળ છે મિત્ર. એટલે તમારી સબસ્ક્રાઈબ કાપવાથી અમને કોઈ ફેર પડવાનો નથી ને. અને તમને જે કાંઈ પેટ દુખાવો હોય તો સામે આવી જાઓ, મોરે મોરો, તમારી તકલીફ દૂર થઈ જાય. તમને ખબર પડે ને અમને ખબર પડે કે તમને શું તકલીફ છે. એટલે ખાસ મિત્રો એટલું જ કહેવાનું છે કે તમારી સબસ્ક્રાઈબ કાપવાથી અમારું કાંઈ ફરક પડવાનો નથી. ને કરો તોય ભલે, ન કરો તો ભલે, બ્લોકમાં નાખી દો અમારી ચેનલ. તમને પસંદ ન હોય બ્લોકમાં નાખી દો. જેને જેવું આવડે એવું કરે. ને યુટ્યુબ ફેમિલી બહુ વિશાળ છે મિત્ર. તો ચાલો મિત્રો, એટલું કહેવાનું હતું. અને હજી એક વખત કહું છું, તમને કોઈ પણ પેટ દુખાવાની તકલીફ હોય તો સામે આવી જાઓ, બરાબર? તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને વિરામ આપીએ છીએ અને આપણે યુટ્યુબ ફેમિલીને સેલ્યુટ, સલામ કરીએ છીએ કે આપણે નવડો સપોર્ટ આપે છે, બરાબર? તો મિત્રો, આજના વિડીયોને વિરામ આપીએ છીએ. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, ને ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન.